અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવસાહૂનમ. એસો પંચ નમોકારો સૌવાપાવપણાસનો. મંગલાણં ચ સૌવેસિં પડમં હવૈ મંગલમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતા નિમઃ. માનવ માત્ર, જીવ માત્ર. આપણે માનવ છીએ, જીવ માત્ર. નાના મોટા બધાય સુખની શોધમાં છીએ. કાયમ મને આનંદ રહે, કોઈ દુઃખ મને આવે નહીં, એવું કેવી રીતે થાય? પૂછો પોતાને. દરેકે પોતાને પૂછવું. સારું ખાવાનું શા માટે માગો છો? સાહેબ મજા આવે ને. હા, બે ત્રણ દીકરા કેમ માગો છો? કે સાહેબ આપણે ગરડા દઈએ તો પછી એ લોકો સેવા કરે ને. આ એર કન્ડિશનર ને હીટર કેમ માગો છો? કે સાહેબ આપણે જોઈએ ને એ ટેમ્પરેચરમાં એડજસ્ટ કરી લઈએ એટલે આપણને ઠંડક જોઈતી હોય તો ઠંડક રહે, અને જરા ગરમી જોઈતી હોય તો શું જોઈએ છે? વસ્તુ નથી જોઈતી, સુખ જોઈએ છે. સુખ જોઈએ છે. એ સુખને આપવા માટે જે ઉપાય છે, એ સુખની પ્રાપ્તિનો જે ઉપાય છે, એ અહીંયા આચાર્ય ભગવાને વર્ણવેલો છે. આપણે ઘણા વખતથી એની વિચારણા કરી રહ્યા છીએ. આજે પહેલા છેલ્લી ગાથા લઈએ છીએ, 105મી શ્રી સમાધિ શતક, ગાથા નંબર 105, એટલે છેલ્લી ગાથા.
જેટલા શાસ્ત્ર સ્વાધ્યાય હોય તેટલા અહીંયા આપો તો જેને જોઈતા હોય તે રાખી શકે. આપણે દૈનિક ભક્તિક્રમ જ છે. શુક્રવારની 155 નંબર છે. પાનું મળ્યું. જૂની ચોપડી હોય જેની પાસે એને 208મું પાનું છે અને 105મી ગાથા આપણે લેવાના છીએ જે 4 લીટીની છે ગુજરાતીમાં. પહેલા નામ શું છે? સમાધિ શતક. આ આત્માને એટલે મને તમને પરમ શાંતિ, પરમ સમાધિ, પરમ આનંદનો અનુભવ થાય એ માટે શું કરવું એ ટૂંકમાં કહેલું છે, આધ્યાત્મિક દ્રષ્ટિથી કહેલું છે. તેના કરતા 5મી સદીમાં થયેલા આચાર્ય શ્રી પૂજ્યપાદ ભગવાન છે. એમાં 3 પ્રકારના આત્માઓ કહ્યા છે મુખ્યપણે. એક બહિરાત્મા. બહિરાત્મા એટલે જે જીવો બહારની વસ્તુ પ્રાપ્ત કરીને મને સુખ મળશે એમ માને છે, એ બહિરાત્મા અથવા અજ્ઞાની જીવો. પછી બીજા અંતરાત્મા. અંતરાત્મા એટલે જેમણે આત્મજ્ઞાન આદિ પ્રાપ્ત કર્યા છે, આત્મામાં જ સુખ છે એવું માને છે અને આત્મામાં જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિમાં પોતે વધારે સાધના કરીને એકાગ્ર થવા માંગે છે, સમાધિમાં લીન થવા માંગે છે, એ અંતરાત્મા. અને પરમાત્મા એટલે જેમણે બધું સિદ્ધ કરી લીધું છે. આ ભગવાન છે તે પરમાત્મા છે, હવે એમને કંઈ કરવાનું નહીં. અનંત કાળ સુધી અનંત આનંદનો અનુભવ તેઓ કરશે. કારણ કે આત્માના આનંદના પ્રાગટ્ય માટે જે બાહ્ય બાધક કારણો હતા, કર્મોનો ઉદય વગેરે, અથવા અજ્ઞાન, અસંયમ અને અસમાધિ, એ બધા એમણે તોડી નાખ્યા. અને હવે સદય અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, એવું અપૂર્વ અવસરમાં બોલીએ છીએ આપણે. તો આ આજકાલ ગાઈડ હોય છે ને, ગાઈડ ભાઈ બધા છોકરો ચોપડી નથી વાંચતા કારણ કે આટલી બધી મોટી હોય, પણ ગાઈડમાં આટલા જ શબ્દોમાં આટલા જ પાનામાં બધું બતાવી દીધું હોય, જે આઈએમપી હોય તે બધું. આપણા જીવનમાં જે વીવીઆઈએમપી છે એ છે સુખની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ. એ પ્રાપ્ત કરવાનો ઉપાય અહીં આચાર્ય ભગવાને કહેલો છે. પહેલા સંસ્કૃતમાં બોલીએ છીએ, પછી આપણે સાથે ગુજરાતીમાં બોલીશું. મૂળ ગાથા 105 લાસ્ટ ગાથા છે. મુક્ત્વા પરત્ર પરબુદ્ધિમહં ધિયં ચ સંસાર દુઃખ જનનીમ જનનાદ વિમુક્ત
જ્યોતિર્મયમ સુખમુપૈતિ પરાત્મનિષ્ઠ તન્માર્ગમે તદધિગમ્ય સમાધિતંત્રમ તન્માર્ગ એતદધિગમ્ય સમાધિતંત્રમ. આ શાસ્ત્ર છે ને એના બે નામ છે, એક સમાધિ શતક અથવા સમાધિ તંત્ર. તંત્ર એટલે તમારી ગવર્મેન્ટનું તંત્ર હોય છે ને. The external and the internal means to attain to eternal bliss. અનંત અને સાચા આનંદને પ્રાપ્ત કરવા માટે બાહ્ય અને અંતરના જે ઉપાયો આપણે કરવા જોઈએ, કરવા પડે, એને અહીંયા આગળ ટૂંકમાં વર્ણવ્યા છે આચાર્ય મહારાજ. એનું ગુજરાતી જે છે તે આપણે બધા સાથે બોલીશું. 105મી ગાથા. આમાં પાનું 208 છે, પહેલી બે લીટી, અને છેલ્લી બે લીટી 209માં પાના પર છે. જાણી સમાધિ તંત્ર જ્ઞાનાનંદ ઉપાય જીવત જે હું બુદ્ધિને દેહાદિક પરમાય છોડી એ ભવ જનનીને થઈ પરમાત્મલીન જ્યોતિર્મય સુખ ને લહે ધરે ન જન્મ નવીન જ્યોતિર્મય સુખ ને લહે ધરે ન જન્મ નવીન. પ્રોમિસરી નોટ પર લખી આપે છે ભગવાન આચાર્ય દેવ કે અનંત આનંદની પ્રાપ્તિ કરવી હોય તો આ જે કહ્યું એને જાણો, એની શ્રદ્ધા કરો અને એ પ્રમાણે જીવનમાં ઉતારો, તો જે કોઈ જીવ એવું કરશે તેને અનંત કાળ અનંત આનંદની પ્રાપ્તિ થશે. ગુજરાતી ગદ્ય. અતિન્દ્રિય સુખના ઉપાયને બતાવવા વાળું આ સમાધિ શતક એ પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરવામાં અને એકાગ્રતા કરવામાં પરમ ઉપયોગી નીવડે એવું છે એમ જાણીને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અહમ બુદ્ધિને છોડીને ચતુર્ગતિ રૂપ સંસારમાં ઉપજતા દુઃખોને પ્રાપ્ત થવા વાળા જે ભાવો તે છોડી દે છે અને પરમાત્મા સ્વરૂપમાં લીન થઈ અને ઉત્તમ અતિન્દ્રિય આનંદને અનંત કાળ સુધી અનુભવે છે. દ્રવ્યાન યોગનો વિષય છે. જરા બધાને એકદમ વાર્તા હોય તો મજા આવે. એક હતો રાજા, એક હતી રાણી, બંને જંગલમાં ગયા, પછી વાઘ આવ્યો. એવું બધું અત્યારે નથી. વચનામૃત 108 વાંચવાનું, જોવાનું. હે જીવ, બ્રહ્મામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. અંતરનું સુખ અંતરની સમ શ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. ઘણું બધું સુંદર લીધું છે એકદમ. હવે ભાવાર્થ કે છે.
આ સમાધિ શતક ગ્રંથમાં પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય રૂઢે પ્રકારે બતાવ્યો છે. જે આ ગ્રંથને રૂઢે પ્રકારે વાંચી સમજી અને તેના સારરૂપ જગતના પદાર્થોમાં આત્મબુદ્ધિ છોડશે. તો સત્યને સ્વીકાર્યા વિના શાશ્વત આનંદ ન મળે. આપણે જે માનીએ છીએ એ વ્યવહાર ઉપચાર છે કે સાહેબ બંગલો મારો છે કે નહીં, તો આપણે કહીએ ના આ તમારો નથી, તો એ તરત પોતાનો પેલો દસ્તાવેજ બતાવે કે જુઓ આ દસ્તાવેજ મેં લખ્યું છે તે ખરું ને. એ તો દુનિયાના લોકોએ લખ્યું છે. એ વાત દુનિયાની દ્રષ્ટિએ સાચી છે કે આ મકાન તમારું છે, આ બંગલો તમારો છે, પણ આપણા માટે તો આ બંગલો પણ આપણો. આપણે 20 વર્ષના હતા ત્યારે ચાલતા હતા ત્યારે ધરતી ધ્રુજતી હતી, અને અત્યારે હવે 85 વર્ષના થયા એટલે આપણે ધ્રુજીએ છે. ધરતી તો આ બંગલો ભાડાનો છે. બોલીએ છીએ ને આપણે, જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. સાહેબ 2 વાર કેમ બોલ્યા? 2 વાર નહીં, 2 લાખ વાર બોલીને અંદરમાં ઉતારવું પડશે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. યાદ રાખ. ધારો કે લાંબુ ચાલે તો મનમાં શું તમે વિચારો, સાહેબ જલ્દી બંધ કરો ને, મને ભૂખ લાગી છે. સાહેબ પતાવો ને જલ્દી, હવે તમે શું આ બધું લપ આગળ આગળ ચલાવો છો, ખાવાનો ટાઈમ થઈ ગયો, મને તો બહુ બહુ ભૂખ લાગી, બહુ પેટમાં બળે છે. પેટમાં બળે છે, તું બળતો નથી, પેટમાં બળે છે. પેટમાં જે દજાય એવું લાગે છે એ જેણે જાણ્યું તે તું છો. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. ભૂખ લાગી છે એ વાત સાચી, પેટમાં બળે છે એ વાત સાચી, પણ એ પેટ એ આપણી માલિકીનું નથી. અને પેટમાં જે બળતરા થાય છે એ પણ આપણે હજુ મહાન મુનિ થયા નથી એટલે આપણને પેટમાં બળતરા થાય છે. આગળની ગાથામાં લેવાના છે. મહાપુરુષો છે તે તો વ્યવહાર જીવનમાં પણ ઉપવાસનો પ્રયોગ કરે છે. ગાંધીજી એ 2-3 વાર 21 દિવસના ઉપવાસ કર્યા હતા ને, 21 દિવસના ઉપવાસ ગાંધીજીએ કર્યા હતા. એ એમનો અહિંસક માર્ગ હતો. શું ભગવાને કેટલા કર્યા હતા? છેલ્લે મોટા ઉપવાસ 175 દિવસનો. મહાવીર ભગવાને કેટલા દિવસના કર્યા હતા? 175 દિવસ. અને પછી કોણે એમને આહાર આપ્યો હતો? ચંદન બાળાએ. લાડવા, પેંડા, બરફી, પૂરણપોળી, બાફેલા બાકુળા
એક જાતના એવું અનાજ આવે છે જે બાફેલું ખાય, એટલે એમાં મીઠું મરચું કંઈ ન હોય. આપણને કોઈ એવું આવે તો સાહેબ હું તો એક લાફો લગાવું એને, મને જમવા બોલાવે આવું, મન તો ઉલટી થાય, મન તો તને ઉલટી થાય. પણ જ્યારે એ ઉલટીને તું ઓવરકમ કરી જઈશ ત્યારે જ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થશે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. નરસિંહ મહેતા પણ એમ કહે છે, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળતે કોઈ ના નવટળે રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માન આણીએ. સુખમાં છકી જવું નહીં, કારણ કે રહેવાનું નથી. અને એમાં ખાસ નામ શું? ગામડિયા ભાષામાં જવાની. જવાની જવાની એટલે થોડા દિવસમાં જતી રહેવાની. પછી આમ ને આમ લાકડી લઈને ચાલશે. છોકરાઓની વાર્તા આવે છે ને, ડોશીમાં ચાલતા હતા, આમ બેવડ વળી ગયા હતા, વધારે ઉંમર થઈ 98, 97 અથવા 95, એટલે આમ 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 ચાલતા હતા. એટલે કોઈએ ટીખળ કરી છોકરાઓએ, માજી શું શોધો છો? માજી શું શોધો છો? કે જુવાની ખોવાઈ ગઈ છે હું શોધું છું. હું તમારાથી પણ વધારે અઠ્ઠી કટ્ટી હતી, પણ આ ઘડપણ આવ્યું એટલે જુવાની ખોવાઈ ગઈ, હું શોધું છું, પાછી મળે ન મળે આ ભાવમાં. હવે આગલા ભાવમાં એ તો કેવો ભાવ મળે છે એના પર આગળ. જેવા ભાવ એવા ભાવ, જેવા ભાવ એવા ભાવ. માટે સાવધાન, એવરી મિનિટ. ચાલુ ને ચાલુ જ સારા ભાવ રાખવાના. અને પછી ગુરુગમથી લક્ષ્ય કરવાનો આત્માનો. 15મો પાઠ મોક્ષમાળા શું કહે છે? શું સાથે? શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને ભગવંત ભવ અંત લહો. આચાર્ય કહે છે, આ સમાધિ શતક ગ્રંથમાં મેં પરમાનંદની પ્રાપ્તિના ઉપાયને સારી રીતે બતાવ્યો છે. જે રૂડો મનુષ્ય આ ગ્રંથ સારી રીતે ભણીને વાંચીને અને સમજીને પર વસ્તુમાં આત્મબુદ્ધિને છોડી દેશે અને પોતાના સ્વરૂપમાં એટલે આત્મામાં આત્મબુદ્ધિ કરશે, તેને એવું પાક્કું શ્રદ્ધાન થશે, તેને આત્માના ધ્યાનનું ની સિદ્ધિ થશે. એટલે આત્માનું ધ્યાન એને પ્રાપ્ત થશે અને તે પ્રાણી ધીરે ધીરે સર્વ કર્મનો ક્ષય કરીને આ સંસારમાંથી મુક્ત થઈ અવિનાશી જ્ઞાનમય પરમાનંદને પ્રાપ્ત કરશે અને ફરીથી સંસારમાં આવશે નહીં. એનો ઉપાય ટૂંકમાં કહે છે કે મેં આ શાસ્ત્રમાં શું કહ્યું છે, 2-4 લીટીમાં જ કહે છે. પર વસ્તુઓમાં પોતાને માનવાની
એટલે જુઓ મારી મૂછો કેવી છે, હા, જુઓ મારા મસલ્સ કેવા છે. સાહેબ મારો દીકરો છે, કેવો છે, કેવો લાગે મારો દીકરો? કહેવાય, એવું કહેવાય, દીકરો આપણો કહેવાય, શરીર આપણું કહેવાય, છે નહીં. શરીર આપણને દગો દઈને ગમે ત્યારે ખરી જાય. અને દીકરો પણ કે મમ્મી આઈ ડોન્ટ લાઈક યુ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે વિથ યુ. નો, માટે પહેલેથી મેન્ટલ તૈયારી રાખવી. દીકરો તો એવું કહેવાનું છે, આ શરીર જ એવું કહેવાનું છે. લકો થઈ જાય કે સાહેબ હાથ નથી ચાલતો, સાહેબ બોલાતું નથી, શું થાય? શું થાય? આપણા અધિકારની વાત નથી. તમે ગમે તેટલી દવાઓ કરો પણ યોગ્ય કર્મનો ઉદય હોય તો જ સારું થાય. જો દવાથી બધું મટતું હોય તો ડાક્ટર તો કોઈ દિવસ મરે જ નહીં. દવાથી બધા રોગ મટી જતા હોય ને કંઈ પણ ગડપડ પણ ન આવતું હોય તો ડાક્ટર તો કોઈ દિવસ મરે જ નહીં. પણ એમ છે નહીં. ટૂંકમાં કહે છે દુનિયાના પદાર્થોને પોતાના માનવાની બુદ્ધિ, તેને અજ્ઞાન કહીએ છીએ. અજ્ઞાન. પહેલી ગાથા આત્મસિદ્ધિની. જીસ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. શરીર આપણું સૌથી નજીકનું પડોશી છે. પછી આ કપડા બધા એ દૂરના પડોશી છે. અને પછી આ ઘર ને પછી આ સગાવાલા ને એ બધું પણ દૂરના પડોશી છે. તો દુનિયાના પદાર્થોને પોતાના માનવાની ખોટી બુદ્ધિને છોડવી, તેને સુબુદ્ધિ અથવા જ્ઞાન કહીએ છીએ. અને એ જ બુદ્ધિને અવળી લગાવે અને દુનિયાના પદાર્થોને પોતાનો માને તે જીવને અનંત કર્મોનો બંધ થાય છે અને ચારે ગતિમાં એને ભ્રમણ કરવું પડે છે. ના મારા તન રૂપ કાંતે યુવતે, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાતના. રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. છે દીકરા છે, બંગલા છે, મોટર છે, બધું છે, પણ મારા નથી. હું એમનો સ્વામી નથી. આવું માનતા હતા એટલે ઋષભદેવને કેટલા દીકરા હતા? 100. ઋષભદેવને 100 દીકરા હતા. કારણ કે તે વખત કેટલા બહુ ઓછા કહેવાય, બહુ જ ઓછા કહેવાય. ભગવાનને દીકરા જ નહોતા એમ કહેવાય. 84 લાખ ઇન્ટુ 84 લાખ એટલા વર્ષનું એમનું આયુષ્ય હતું. એટલે ભગવાનને એકે દીકરો હતો નહીં એમ કહેવાય. 100 દીકરા ને 84 લાખ વર્ષ
એને 84 લાખ વર્ષે ગુણો. ઓહો, તોય પણ એકેયને પોતાનો માનતા નતો. કે છે તમને શી ખબર પડે? લો, તમને શી ખબર પડે કે એકે નહોતો માનતા? યોગ્ય સમય આવ્યો, સવારે ઉઠીને કહે છે હું હવે જાઉં છું, હવે હું મારી કઈ રાહ જોશો નહીં. અને એ તો ચાલવા માંડ્યા. એટલે પેલા નાના નાના એટલે સૌથી મોટા બે હતા, ભરત અને બાહુબલી. એ સિવાયના જે હતા એ લોકોને બંનેને રાજ્ય આપી દીધું હતું. સાઉથનું રાજ્ય તે બાહુબલીને આપ્યું હતું, નોર્થનું રાજ્ય તે ભરતને આપ્યું હતું. અને બીજા બધા એમને તમારે બધાએ મદદ કરવાની. તો 98 કહે છે તમે ક્યાં જાઓ છો બાપુજી, ક્યાં જાઓ છો? અરે કે ભાઈ તમને ખબર ના પડે, હું તો અનંત આનંદની પ્રાપ્તિ માટે જાઉં છું. તો કે અમારે પણ પ્રાપ્ત કરવો છે અનંત આનંદ. કે તમે નાના છો, હજુ તમને બહુ સમજણ ન પડે. આ નાના છીએ તો પણ શું છીએ, તો તમારા દીકરા ને, તમારે જેવું સુખ જોઈએ છે એવું અમારે પણ જોઈએ. 98 એમની સાથે આ દીક્ષા લઈ લીધી. અને બે પેલા રહ્યા થોડી વાર માટે, એમણે ઢીસુમ ઢીસુમ કર્યું થોડી વાર, અને પછી એ બે પણ બાહુબલી પણ મોક્ષે ગયા અને ભરત ચક્રવર્તી પણ. એટલે રામ જેવું છે, પોતે પણ અનંત આનંદની પ્રાપ્તિ કરી અને પોતાના બધા દીકરાઓએ પણ અનંત આનંદની પ્રાપ્તિ કરી. રામે પણ અનંત આનંદની પ્રાપ્તિ કરીને લવ કુશે પણ અનંત આનંદની પ્રાપ્તિ કરી. કેમ, કેવી રીતે કરી? કે સાહેબ તમે તો આ લોકોનું તાણો છો, આ ઋષભદેવ ભગવાન બહુ મોટા ને સારા ને એવું બધું કહો છો, રામ ભગવાન બહુ સારા. એ તો વાર્તા હોય, ખોટું ખોટું હોય બધું. હજારો વર્ષથી ચાલે છે, હજારો વર્ષથી ચાલે છે. ભગવાન રામ સવારે તો અયોધ્યાના રાજા બનવાના હતા, અને રાતના 11-12 વાગે બાજી પલટાઈ ગઈ કે તમારે તો રાજાય નહીં બનવાનું, મહેલમાંય નહીં રહેવાનું, ને અયોધ્યામાંય નહીં રહેવાનું, જંગલમાં જતા રહેવાનું. તો રામ રડ્યા, અપસેટ થઈ ગયા, લક્ષ્મણ થઈ ગયા, રામ નથી થયા. બાપુજી સવારના વહેલા જો નીકળી જઈશ, જે આપની આજ્ઞા, એ મારે પાળવામાં કઈ તકલીફ નથી. એમણે કીધું નહોતું કે મારી સાથે તમે આવજો બધા, પણ લક્ષ્મણ કહે છે કે હું રામ વિના રહી શકું નહીં, અને સીતા કહે છે કે ભાઈ હું કઈ તમારી સાથે સુખના દિવસોમાં જ રહેવા સાથે નથી આવી, સુખ કે દુઃખ જ્યાં તમે ત્યાં હું, વાંધો નહીં. એટલે કે તમને ન ફાવે ત્યાં તો કાંટા ને કાંકરા ને જંગલમાં વાઘ ને સિંહ, એ જે થાય તે ખરું, હું તો તમારી સાથે આવવાની છું. એ મારો ધર્મ છે, એ મારો ધર્મ છે. એટલા માટે રામને આપણે આટલા વખત પછી યાદ કરીએ છીએ. આપણને તો અત્યારે કોઈ એમ કે ભાઈ અહીંયા નહીં, આ બાજુ બેસો ને, મને મારી જગ્યા લઈ લીધી, મને કેમ કીધું બીજે બેસો? અહીંયાથી એમ કે ભાઈ આ બાજુ જરા બેસો તો. ને આ મહાપુરુષોનું કેટલું ક્ષમતાનું બળ, કેટલું. આપણે પણ એવા થવું પડશે એકવાર. આ તો હજુ રાજા હતા, પછી ભગવાન થયા. રાજા હતા ત્યારે પણ આવા હતા, તો પછી ભગવાન થયા ત્યારે કેવા હશે? અચિંત્ય તુજ મહાત્મ્ય નો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ નહીં કે સ્નેહ નો ન મળે પરમ પ્રભાવ. જો ભગવાનને ઓળખીએ તો આપણે પણ થોડા વખતમાં ભગવાન બની જઈએ. પણ એના માટે શું કરવું? કે સાહેબ આપણે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? હવે એની સમરી કરીએ છીએ.
પહેલા વચનામૃતના શબ્દો. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને દુનિયાની વસ્તુઓમાં ના આપણે વ્યવહારિક રીતે સ્વામી કહેવાઈએ, પણ ખરેખર આપણે એમના સ્વામી નથી. જો હોત તો પછી આપણે આપણા મા બાપ સાથે જાત. આપણે આપણા મા બાપ મરી ગયા તો આપણે એમની સાથે જવું હતું કે મા બાપ વિના તો મને મમ્મી પપ્પા વિના ન ચાલે. તો એ જઈ શકે આપણે? મમ્મી પપ્પા તો જતા રહ્યા, આપણે તો અહીં બેઠા છીએ. માટે શરીર આપણું નથી અને મમ્મી પપ્પા પણ આપણા કહેવાય પણ ખરેખર આપણા નથી. વ્યવસ્થા છે, એ વિશ્વની વ્યવસ્થા છે. ન સ્વીકારો ને ખૂબ રાગ દ્વેષ કરો, જુઓ શું થાય છે. તમે માથું ફોડો, મારી બા મરી ગઈ ને એટલે મને તો પાછી આવે કે એમ કરો કે હું મરી જાઉં અને મમ્મી જીવે, એવું કરો. થાય એવું ન થાય. જે જીવને જે આયુષ્ય ને જે શરીર હોય એ પૂરું થાય એટલે એને એ ખાલી કરવું જ પડે. તો આવા મહાન પુરુષો, ઋષભદેવ ભગવાન, રામ ભગવાન, એવા બધા ઘણા ઘણા થયા. આ બધા આપણે માથા પર બેઠા છે, બધા ધુરંધર છે. તો સત્યને સમજીએ અને શાતાશીલિયા ન થઈએ. શાતાશીલિયા એટલે સાહેબ મને જરા ગરમી જરા ન ફાવે, ઠંડી હોય તો મને કે હવે એક બે માનતો 2-3 સ્વેટર પહેરું, પછી ઉપર કોટ પહેરીને પછી ઉપર ઓવરકોટ પહેરું. શાંતિ રાખો. જીવનમાં ટેવ પાડીએ, ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ટેવ પાડવાની, એકદમ ના થાય. બાબલો છે તમારો તો અત્યારે આમ 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 દોડે છે 2-3 વર્ષ, 3 વર્ષનો, 4 વર્ષનો, તો એકદમ જન્મ્યો કે તરત દોડવા માંડે તો સાહેબ તમને કઈ અક્કલ છે કે નહીં? એ તો એનો ધીમે 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 અમે કેટલું શીખવાડ્યું. પછી આમ આંગળી પકડીને ચલાવતા હતા, પછી પેલા સોફાનું આમ આમ કરીને પછી એને પેલું ચાલણ ગાડી લાવી આપી. એમ ધીમે ધીમે થાય તો મોક્ષનો માર્ગ પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય. તો આપણે ભલે આમાં બહુ સમજણ ન પડી હોય પણ આટલું જ યાદ રાખીએ, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ને અંગ્રેજીમાં કહે છે એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. દુનિયાના સુખ તે પણ ખોટા છે અને દુનિયાના દુઃખ તે પણ ખોટા છે, કારણ કે એ કાયમ રહેતા નથી અને ભ્રાંતિથી આપણે એને સુખ કે દુઃખ માન્યા. તો શું કરવું આપણે? બસ એ છેલ્લી 2-3 વાત વચનામૃતના માધ્યમથી સમજીએ. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, તાળત કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ આવશે ખરા, મન માન માનીએ. સુખ દુઃખ તો આવવાના જ છે, એટલે સુખ દુઃખના સંયોગ આવવાના જ છે ગમે તેને. પરમાત્મા થઈ ગયા એને ના આવે, પણ ભગવાનને પણ અહીંથી જવું તો પડે કે ન જવું પડે? ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી, એમને પણ આયુષ્ય કર્મ પૂરું થાય એટલે સિદ્ધલોકમાં જતા રહે. ભગવાન મરી ગયા? ભગવાન ક્યાં ગયા? અનંત આનંદના ધામમાં અનંત કાળ રહેશે.
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. સમજવાનું કે સાહેબ આ બધું ફિલોસોફી ને આ બધું તમે બી તમારા 2 સ્ક્રૂ ઢીલા ને આ બધા અહીંયા કોઈક રહે એ લોકોના પણ સ્ક્રૂ તે કે ભાઈ એ તો સંભવ છે, તારી વાત સાચી, પણ આ લોકોની વાત શું કહે છે તું? આ તો નગર શેઠ હતા અને આ તો ઝવેરી હતા. वो चैतन्य हीरा का भी मूल्य करते हैं और जड़ हीरा का भी मूल्य करते हैं. वो चैतन्य हीरा तो इधर है, वो ज्यादा कीमती है, ज्यादा मूल्यवान है, और दूसरा जड़ हीरा है वो भी मूल्यवान दुनिया में कहा जाता है. 10 लाख नो, 25 लाख नो, 50 लाख नो. ये શું કહે છે? એમનું પહેલા લઈએ, એમનું પછી લઈએ. સાથે બોલીએ, બધાને આવડે જ છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો, એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો. આ પોઝિટિવલી કહે છે આચાર્ય મહારાજ. આ એટલે આત્મા, એ રીતે ગાથા છે, બધાને મોડે જ છે. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. સદગુરુ દેવ કી પરમ કૃપાળો દે, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી આનંદ. જય જિનેન્દ્ર, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ